ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હાલના માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપણે એ જણાવી દો, ઘણા સમયથી જે આપણું અનુમાન હતું કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના રોજ માવઠાના વરસાદ પડી શકે છે, એ મુજબ વરસાદ અનેક વિસ્તારોની અંદર જોવા પણ મળ્યો છે। ખાસ કરીને જોવા જઈએ તો આજે 1 જાન્યુઆરી થઈ ગઈ છે અને આજે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે, પણ વિસ્તાર ચોક્કસથી વધ્યા છે। આમ જોવા જઈએ તો આ વરસાદનું કારણ છે ઉત્તર ભારત ઉપરથી અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો જે ટ્રફ હોય એ ગુજરાત સુધી લંબાયો, જેને કારણે ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યા છે। હવે અત્યારે જે વરસાદની વાત કરવા જઈએ તો ગઈકાલે આમ જોવા જઈએ તો ગઈકાલે પણ રાજ્યના ઘણા બધા વિસ્તારની અંદર વરસાદ નોંધાયો હતો, પણ સૌથી વધારે તીવ્રતા છે એ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી હતી। બીજા વિસ્તારમાં વરસાદ હતો પણ એમાં તીવ્રતા ઓછી હતી। આજે જોવા જઈએ તો આજે 1 તારીખના રોજ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે, પણ તીવ્રતા છે એ ગઈકાલ કરતાં ઘટી ગઈ છે। ગઈકાલે થોડીક વધારે તીવ્રતા સાથે વરસાદ હતો, આજે તીવ્રતામાં ઘણો બધો ઘટાડો થયો છે, પણ વિસ્તાર વધ્યા છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર સુધીના વિસ્તારોની અંદર ઝાપટા પડી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં પણ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે અને આ જે પશ્ચિમી વિક્ષોભ છે એનો ટ્રફ છે એ વાયવ્ય દિશામાંથી એટલે કે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી ગુજરાત સુધી આવ્યો અને એને કારણે આપણે 2 દિવસ ઝાકળભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું। વહેલી સવારે અનેક વિસ્તારોની અંદર ધુમ્મસ છવાઈ ગઈ, વિઝિબિલિટી ડાઉન થઈ અને ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ ચાલુ થયો। જોકે આ ઝાકળ વર્ષામાં પણ આજે ઘણો બધો ઘટાડો થયો છે। આવનારા 2 દિવસ સુધી હજુ ઝાકળ વર્ષા છે યથાવત રહેશે, પણ હવે ઝાકળ વર્ષા છે એમાં ઘટાડો થશે અને આજે આ ટ્રફ છે આજે 1 તારીખે મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ અને પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ તરફ આગળ નીકળે તેવી સંભાવનાઓ છે। એટલે ખાસ કરીને આજે મોડી રાત્રેથી આપણે માવઠાના વરસાદમાંથી મુક્ત થઈ જશું। જો કે આપણે દિવાળી પછી જે આ વર્ષનું પ્રથમ માવઠું થયું હતું એ થોડુંક તીવ્ર હતું, હેવી હતું, એ ઇતિહાસનું સૌથી શક્તિશાળી માવઠું હતું। આ માવઠું એટલું તીવ્ર નહોતું, છતાં પણ ચોક્કસથી વાત છે કે માવઠું જ્યારે પણ થાય ત્યારે ખેડૂતોને નુકસાન જતું હોય। આ માવઠાને કારણે પણ ખેડૂતને અનેક પાકોની અંદર નુકસાન જોવા મળ્યું હશે અને હવે આ માવઠું છે એમાં આપણે મોડી રાત્રેથી મુક્તિ મળશે, એટલે કે માવઠું હવે આવતીકાલથી રોકાઈ જશે।